સ્પોર્ટ્સની વાત કરીએ, બહુ એક્સાઇટિંગ ન્યૂઝ હમણાં બધા આવી રહ્યા છે. ઘણી બધી ઇન્ટરનેશનલ લેવલની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આપણે હોસ્ટ કરી રહ્યા છીએ. એક સરસ મજાનું સ્પોર્ટ્સ કલ્ચર આપણા સિટીમાં ડેવલપ થવા જઈ રહ્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપે જોયું હશે. યસ, આ અદ્ભુત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે કદાચ હું એવું માનું છું કે World class. એશિયાનું સૌથી બેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હમણાં આ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણની રિબિન કપાઈના પહેલા 2 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન થઈ ગયું. એટલે સ્પોર્ટ્સ કલ્ચર કઈ રીતે બદલાય એના માટે ટ્રેનિંગ, ટુર્નામેન્ટ અને ફ્યુચર પ્લાનિંગ આ બધા જ દિશામાં ગુજરાત કામગીરી કરી રહી છે. કોમનવેલ્થ 2030 એ અમદાવાદ થવાની છે અને અમદાવાદના દશકામાં આપણે જોઈએ કે અનેક કોન્સર્ટ્સનું આયોજન થયું, અનેક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટના આયોજન થયા. નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જે છે ત્યાં ઐતિહાસિક મેચોના આયોજન થયા. આ બધા જ આયોજન થકી જે આપણા યુવાનો છે એને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેરણા પ્રાપ્ત થાય છે. હવે માત્ર ક્રિકેટ ને વોલીબોલ રમતા તમને નહીં દેખાશે. તમે જુઓ અલગ અલગ મેદાનોમાં કેટલી સારી રીતે પ્લેયર્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સેન્ટર બનવાના કારણે આપણે દરેક જિલ્લાઓમાં આ પ્રકારના પ્લેયર્સની પ્રેક્ટિસ અને ખાસ કરીને એની ટુર્નામેન્ટ્સ જે રેગ્યુલર થતી હોય છે તેના કારણે આપણે ખૂબ સારા પ્લેયર્સ મળ્યા છે. 2030 સુધી અમે લોકોનું ટાર્ગેટ છે કે ગુજરાતમાં આપણે સિલેક્ટેડ પ્લેયર્સ હજી વધુ કઈ રીતે વધારી શકીએ અને એના માટે ટેલેન્ટ હન્ટના પ્રોગ્રામ્સ હોય કે પછી હાઈ પરફોર્મન્સ સેન્ટર્સની વાત હોય, આ બધાનું ડેવલપ થઈ રહ્યા છે.